નમસ્કાર વિદ્યાર્થીઓ, ટોપિક નંબર 10.7.3 સંપર્ક કોણ. અહીંયા સંપર્ક કોણ વ્યાખ્યાયિત કરતા પહેલાં ખરેખર હેતુ શું છે એ જાણવો જરૂરી છે. તો કોઈ પણ તરલ અને ઘન સપાટી એકબીજાના સંપર્કમાં આવે. ઉદાહરણ તરીકે એક સપાટી લઈએ કાચની. ચાલો અહીંયા દર્શાવીએ છીએ કાચ અને અહીં દર્શાવીએ છીએ પ્લાસ્ટિક. આ કાચ હોય કે પ્લાસ્ટિક, બંને ઘન પદાર્થો છે. એના ઉપર તમે પાણીનું ટીપું મૂકો છો. પાણીનું ટીપું મૂકો છો એટલે કાચ ઉપર મૂકો ને તો પાણીનું ટીપું આવા જ આકારનું રહેશે, ગોળાકાર જ રહેશે. અને એ જ ટીપું પ્લાસ્ટિક ઉપર મૂકશો તો આ રીતનું રેલાઈ જશે ને આવો આકાર થઈ જશે. ડિપેન્ડ્સ કયું દ્રવ્ય છે. આ શું છે તો કે તરલ છે. તરલ તરીકે આપણે શું વાપર્યું છે તો કે તરલ તરીકે આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે પાણી એટલે કે પ્રવાહીનો ઉલ્લેખ કર્યો છે. સેમ અહીંયા પણ પાણી એટલે કે પ્રવાહીનો ઉલ્લેખ કર્યો છે. અને બાકી જે ખુલ્લો ભાગ છે એ શું છે તો કે ખુલ્લો ભાગ છે એ હવાનો છે. એટલે ભૌતિક અવસ્થા પ્રમાણે શું થાય? વાયુ. હવા છે, ભૌતિક અવસ્થા પ્રમાણે થાય વાયુ. ઘન પદાર્થ અને તરલ એકબીજા સાથે સંપર્કમાં છે. ઘન એટલે સોલિડનો S અને તરલ પ્રવાહી છે એટલે લિક્વિડનો L. સેમ અહીંયા હું દર્શાવું SL. પછી અહીંયા ઘન પદાર્થ અને ઉપર હવા છે. અહીંયા ઘન પદાર્થની ઉપર પાણી છે, તરલ છે એટલે આ એરો એના મુજબ. અહીંયા ઘન પદાર્થની ઉપર વાયુ છે એટલે S ઘન સોલિડ, વાયુ એટલે એરનો A. સેમ અહીંયા પણ S A. પછી લિક્વિડ એટલે કે પાણી અને હવા ક્યાં સંપર્કમાં છે તો કે પાણી અને હવા સંપર્કમાં એ બાઉન્ડ્રી અહીંયા દોરી શકાશે. S લિક્વિડ અને એર. અહીંયા S લિક્વિડ અને એર. જો એમની વચ્ચેનો ખૂણો જોશો તો આ ખૂણો થશે થીટા, આ ખૂણો થશે થીટા. એટલે આકૃતિ પરથી આપણને એ ખબર પડે છે કે ખૂણો છે એ કેટલો છે તો કે આકૃતિ પરથી ખૂણો 90 થી 180 ની વચ્ચે લાગે છે. 90 થી 180 ડિગ્રીની વચ્ચે. અને અહીંયા કેટલો લાગે છે? 0 થી 90 ની વચ્ચે. એટલા માટે આ ખૂણાને લઘુકોણ અને આને ગુરુકોણ કહ્યું. બળ પ્રમાણે વાત કરીએ, પૃષ્ઠતાણ છે એને અનુરૂપ બળ જે દિશામાં લાગે છે તો આપણે અહીં સમક્ષિતિજ દિશાની વાત કરીએ તો સમક્ષિતિજ દિશા બે માટે જુઓ તો બેમાં ડાબી બાજુ SA છે એટલે અહીંયા હું લખું SA. જમણી બાજુ SL એ બે માટે કોમન. પ્લસ આનો જમણી બાજુ ઘટક લેવો છે. ખૂણો કેટલો બને? થીટા. એટલે કેટલો થાય? SLA cos થીટા. આ સૂત્ર કોમન થશે. પરંતુ ત્રીજા મુદ્દા દ્વારા આપણને ખબર પડશે કે ભાઈ 90 થી 180 ની વચ્ચે cos થીટાનું મૂલ્ય કેવું આવે તો કે 90 થી 180 ની વચ્ચે cos થીટાનું મૂલ્ય ઋણ આવે. એટલે અહીંયા લખીએ કે ભાઈ cos થીટા છે એ ઋણ છે. cos થીટા છે એ ઋણ છે. હવે એ જ વસ્તુ અહીંયા ચર્ચા કરીએ તો અહીંયા cos થીટા છે એ કેવા આવે? ધન. તો એક ઉદાહરણ દ્વારા મારે સમજાવવું છે. ચોથો મુદ્દો છે એના ઉપર આધાર રાખે. આ ઋણ છે એટલે અહીંયા માઇનસ નિશાની આવી જશે. ઉદાહરણ તરીકે કોઈ કિંમત લખું છું 5, આની બરાબર 5 લખું છું તો 5 = 8 - 3 થાય. અને અહીંયા લખું તો 5 = 3 + 2. એટલા માટે cos થીટા ધન છે એટલે ધન જ રહે. અહીંયા cos થીટા ઋણ છે એટલે cos થીટા વાળો ભાગ છે એ મેં ઋણ લીધું. આ શું દર્શાવે તો કે આ મેં એટલા માટે લીધું છે કે 5 > 8 થાય છે. અને આ ઈ સમજાવવા દીધું છે કે 5 > 3 સોરી 5 < 8. 5 નાના છે 8 થી અને અહીંયા 5 3 થી મોટા છે. 5 મેં કોની બદલે લીધું હતું તો કે એ લીધું હતું SSA SSL. અહીંયા થાય SSA > SSL. તો આ એનું તારણ થયું.
તો આ પરિણામ એ દર્શાવે છે કે સોલિડ અને એર એટલે ઘન અને વાયુ વચ્ચેનું પૃષ્ઠતાણ સોલિડ અને લિક્વિડ ઘન અને પ્રવાહી કરતાં ઓછું છે. ઘન અને પ્રવાહી કરતાં ઓછું છે, અથવા એવું કહી શકાય કે ઘન અને પ્રવાહી વચ્ચેનું પૃષ્ઠતાણ છે એ વધુ છે, વધુ ઉર્જા જોઈશે. જ્યારે અહીંયા ઘન અને પ્રવાહી વચ્ચેનું પૃષ્ઠતાણ છે એ ઓછી ઉર્જા જોઈશે. એટલે આનો અર્થ શું કરી શકાય? તો કે તરલના અણુ છે એ તરલ વચ્ચે આકર્ષણ છે, તરલના અણુ વચ્ચે આકર્ષણ છે એ પ્રબળ છે, એ એકબીજા સાથે જોડાયેલા છે, છૂટા પડવા માંગતા નથી ને અહીંયા રેલાઈ ગયા. એટલે અહીંયા શું થાય? તો કે તરલના કણો વચ્ચે આકર્ષણ છે એ નબળું છે, એટલે એ સરળતાથી રેલાઈ જાય છે. જ્યારે અહીંયા તરલ અને ઘન વચ્ચેનું આકર્ષણ કેવું થાય? તો કે તરલ અને ઘન વચ્ચેનું આકર્ષણ નબળું થાય, જેથી એને ખેંચી શકતું નથી. અહીંયા તરલ અને ઘન વચ્ચેનું આકર્ષણ છે એ એની સરખામણીમાં પ્રબળ થશે. એટલે એવું કહી શકાય અહીંયા તરલ છે એ ઘનને ચોંટતું જ નથી, ભીંજવતું જ નથી, એનાથી છેટું જ રહે છે, દૂર જ રહે છે. અહીંયા તરલ એને ચોંટી જાય છે, ભીંજાવે છે, એની સાથે ગોઠવાઈ જાય છે. અહીંયા આ પ્રકારની સ્થિતિઓ દ્રવ્યને ઓળખવા માટે રહે. ધારો કે તમારે કોઈ વોટરપ્રૂફ પદાર્થ બનાવવો છે, તો વોટરપ્રૂફિંગમાં શું હોય? તો કે પાણી છે અથવા પ્રવાહી છે એ જે તે વસ્તુને અડે નહીં, તો અહીંયા છેટું રહે છે. એટલે વોટરપ્રૂફિંગ કરવું હોય ત્યારે તરલ અને ઘન વચ્ચે આ પ્રકારની સ્થિતિ આવે એ રીતે આ થીટા સેટ કરવામાં આવે છે. અહીંયા ભીંજવે છે, તમે કોઈ પદાર્થને કલર કરો છો તો કલર એને ચોંટી જાય કે ઉખડી જાય એવો પસંદ કરાય? તો કે જે ચોંટી જાય એવો કલર પસંદ કરવો હોય. એટલે રંગરોગાન માટેનું જે પ્રવાહી છે, રંગરોગાન માટેનું જે તરલ છે એ તરલ છે એમાં આ પ્રકારનો કોણ બને એ રીતનું દ્રવ્યની પસંદગી કરવામાં આવે છે. અથવા દિવાલ સાથે શું આપણે કોમ્બિનેશનમાં તરલ વાપરીએ તો ચોંટી જશે, એ મુજબ બંનેના ઉપયોગો છે. જે પ્રકારની જરૂરિયાત એ પ્રકારે તરલ ઘન સપાટીનું કોમ્બિનેશન કરી અને બનાવવામાં આવે છે. આવા અસંખ્ય ઉદાહરણો વિચારી શકાય. આપણે લિમિટેડ જે આપણે ઓળખીએ છીએ એવા ઉદાહરણોની અહીંયા ચર્ચા કરી. આ સાથે સંપર્ક કોણ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. તો અહીં જે ખૂણો બને છે કોની વચ્ચે? સોલિડ લિક્વિડ અને લિક્વિડ એર. એટલે લિક્વિડ તરલે એર સાથે અને તરલે સોલિડ સાથે જે અહીંયા પૃષ્ઠતાણ દર્શાવ્યું છે એમની વચ્ચેનો જે ખૂણો બનાવ્યો તરલની અંદર એ સંપર્ક કોણ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે સંપર્ક કોણ પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.